મિત્રો, સંપત્તિ સાથે સંસ્કાર નહીં હોય તો વિનાશ નિશ્ચિત છે. આ વાતનો ઉલ્લેખ રામાયણ પણ કરે છે. એક વખત નારદજી લંકા પધારે છે અને ત્યાં રાવણ તેની સ્વાગત કરતા કહે છે કે આવો, હું તમને મારી લંકાના દર્શન કરાવો. અને પછી લંકામાં જઈ મોટી મોટી અશ્વશાળા, ગજશાળા, યુદ્ધશાળા, મલશાળા જેવી અનેક શાળાના દર્શન કરાવે છે. અને પછી રાવણ કહે છે કે તમે તો 14 લોક ફરો છો અને હવે બધે જઈ અને એ વાતનો ઉલ્લેખ કરજો કે રાવણ પાસે એટલી સત્તા છે, સંપત્તિ છે, શક્તિશાળી સેના છે કે એને ક્યારે કોઈ હરાવી નહીં શકે. માટે રાવણ એ અમર છે. અને એ વખતે નારદજી કહે છે કે થોડી જ વારમાં સેતુ બંધાઈ જશે અને ભગવાન શ્રી રામ અહીંયા પધારે છે અને તમારો વિનાશ છે નિશ્ચિત છે. એટલે રાવણ એકદમ અચરજ પામે છે અને કહે છે કે મેં તમને આટલી મારી લંકા બતાવી, આ બધા દર્શન કરાવ્યા, છતાં તમે મને આવું કહો છો. ત્યારે નારદજી કહે છે કે તમારી અશ્વશાળા, ગજશાળા, શસ્ત્રશાળા એ બધી શાળા છે, પરંતુ તમારી પાસે જે નથી ને એ છે સંસ્કાર શાળા. મિત્રો, તમારી પાસે ભૌતિક ગમે તેટલી પદ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ હશે, પરંતુ સંસ્કાર વગર બધું જ નકામું.